વીમા કંપનીઓની વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લેવાયો। એ જશે પી ધામેલિયા સ 1992મી પી ધામેલિયા એલઆઈસીના જીવન વીમાના કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરે છે। રાજકોટ શહેરના એલ.આઈ.સી. કન્સલ્ટન્ટ પી ધામેલિયા તાજેતરમાં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા દ્વારા ટોપ ઓફ ધી ટેબલમાં પસંદગી થતા તેઓને યુ.એસ.એ. ના કોના હવાઈ સ્ટેટ ખાતે યોજનારી જીવન વીમા કંપનીની ટી.ઓ.ટી. વર્લ્ડ કોન્ફરન્સમાં પસંદગી થયાનું જાણવા મળેલ છે। તેઓ તા 5 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરના યોજનાર કોન્ફરન્સમાં ભાગ તા 0 સપ્ટેમ્બરના રોજ યુ.એસ.એ. જવા રવાના ખાસ થવાના છે। અમેરિકાના હવાઈ સ્ટેટના કોના સિટીમાં 25 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ટોપ ઓફ ધ ટેબલની કોન્ફરન્સ છે। દુનિયાના 100 દેશોમાંથી ફક્ત 500 જ પાર્ટિસિપન્ટ એટલે કન્સલ્ટન્ટ મળવાના છે। ત્યાં અમે એ ચર્ચા કરવાના છીએ કે આવતા દિવસોમાં ગઈકાલ આજ તો જાણીએ છીએ પણ આવતા દિવસોમાં જીવન વીમા વિશે, લાઈફ ઇન્સ્યોરન્સ વિશે કેવી ડિમાન્ડ રહેશે। બાળકોને એજ્યુકેશન હોય, ફેમિલી પ્રોટેક્શન હોય, દુનિયામાં જે પેન્શનની ચિંતા છે એ પેન્શન વિશે હોય, અને મોટી ચિંતા એનાથી વિશેષ છે કે બિઝનેસ પ્રોટેક્શન પ્લાન જે આજ બધા બિઝનેસ સાથે જોડાયેલા છે અને એ પ્રોટેક્ટ કઈ રીતે કરવું એની ઝીણવટભરી ચર્ચા કરીશું। અને હું એમાં ઈશ્વર મારા દિલથી ભાગ લેવાનો છું। મારું પણ એમાં વક્તવ્ય રહેશે। જ્યારે મને એમાં મોકો મળશે ત્યારે હું શ્યોર બોલીશ, મારે હું જાણીશ। हमारे एसपी धामेलिया जी हमारे डिवीज़न के ही नहीं पूरे देश भर में इन्होंने एक उपलब्धि हासिल की है और एक बार नहीं है तीसरी बार ये उपलब्धि है। इसे हम लोग टॉप ऑफ द टेबल बोलते हैं। टीओटी एक इंटरनेशनल बॉडी है जो कि पूरे वर्ल्ड में जो नामी गिरामी अभिकर्ता हैं, जो फाइनेंशियल कंसल्टेंट हैं, जिनके पास की ग्राहकों की सेवा का और उनके साथ व्यवसाय करने का बहुत ही व्यापक अनुभव है, उसके एक बेंचमार्क निर्धारित करते हैं। जैसे कि इस स्तर तक पहुंचने के लिए एक वर्ष में, एक कैलेंडर वर्ष में मिनिमम 2 करोड़ 12 लाख रुपए का प्रीमियम आना चाहिए रेगुलर में। तो ये उपलब्धि पूरे देश भर में एलआईसी में 14 लाख अभिकर्ता है, उसमें से 58 जो हमारे रजिस्टर्ड टॉप ऑफ द टेबल है उसमें से एक हमारे राजकोट की ब्रांच में, हमारे यहाँ राजकोट की ब्रांच में एकमात्र राजकोट शाखा में ये शामिल हैं और यहाँ पे एकमात्र हमारे ऐसे हैं। इनके पास में ग्राहकों की एक बहुत बड़ी संख्या है। 3000 से अधिक परिवारों को ये अपनी सेवाएं प्रदान करते हैं।